તો સુરતથી અત્યારે આપ જે દરબાર છે તેના દ્રશ્યો જોઈ રહ્યા હતા। આ જ પ્રકારે બાબાજી તે દરબાર પહેલા બિહારના પટનામાં પણ કરી ચૂક્યા છે, પરંતુ જ્યારે દ્રશ્યો સામે આવ્યા હતા અને આ દ્રશ્યો પોતાનામાં જ કંઈક કહી જાય છે, કારણ કે આ કોઈ રાજનેતાની સભાના દ્રશ્યો નથી। આ માત્ર ને માત્ર ધીરેન્દ્ર શાસ્ત્રી બાબાના દરબારમાં આવેલા દ્રશ્યો છે અને આવેલા લોકો છે। અહીં ન માત્ર ગુજરાતથી લોકો આવ્યા છે, પરંતુ દૂર દૂરથી લોકો અહીં આવ્યા છે। મધ્યપ્રદેશ હોય, બિહાર હોય કે ઉત્તર પ્રદેશ હોય, તમામ અલગ અલગ જગ્યાઓ પરથી માત્ર ને માત્ર બાબાના દરબારમાં લોકો પધાર્યા છે, લોકો આવ્યા છે। એક બાદ એક લોકોને જે રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની પાસે બોલાવી રહ્યા છે, પોતાની જે સ્ટાઇલમાં પરચા લખતા હોય છે એ લખી રહ્યા છે અને પોતે એ તમામ સમસ્યાઓ જે વ્યક્તિઓને હોય છે એના સમાધાન પણ આપી રહ્યા છે। જો કે જે પ્રકારે ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે અહીં દરબાર ખાતે પહોંચ્યા, એ દરબાર પહોંચ્યા એ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત જે કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે રસ્તાઓ પર જનમેદની ઉમટી હતી, એ તમામ ભક્તો જ હતા જે ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા માટે તેમની પાસે પોતાની સમસ્યાઓનું નિરાકરણ માટે કરવા માટે આવ્યા હતા। અને આ જ પ્રકારનો ભક્તોમાં જે લાહવો હતો કે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમને જોવા છે, એ લાહવા માટે પણ અહીં તમામ લોકો આવ્યા હોય પ્રકારના દ્રશ્યો અને આ ડ્રોનથી લીધેલા દ્રશ્યો છે, જેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે જે રીતે પટનામાં ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો હાજર રહ્યા હતા। સુરતમાં આજે દરબારનો પહેલો દિવસ છે અને દરબારના પહેલા જ દિવસે ખૂબ જ મોટી જનમેદની અહીંયા ઉમટી છે। અને આ સાથે જ વધુ ચર્ચા માટે અમારી સાથે તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત છે। આપણી સાથે અમદાવાદ થી ઋષિ ભારતી બાપુ જોડાઈ ગયા છે, સાથે કોંગ્રેસના નેતા જોડાઈ ગયા છે, આપણી સાથે નિશાંત રાવલ જોડાઈ ગયા છે, સાથે રાજેશ કુમાર ધોળકે જોડાઈ ગયા છે, જેઓ આયોજક છે, દરબારના આયોજક છે। આપ તમામ પાસે આવું એ પહેલા આજે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા પોતાની વાત દરબારમાં શરૂ કરવામાં આવી હતી, જેઓ પહેલા પણ હિન્દુ રાષ્ટ્રની વાત કરી ચૂક્યા છે, આ વખતે પણ તેને હિન્દુ રાષ્ટ્રની વાત કરી, એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું। બાબાએ શું કહ્યું હતું સૌથી પહેલા એ સાંભળી લઈએ। मेरे बागेश्वर धाम के पागलों, एक बात तुम अपनी जिंदगी में याद रखना, जिस दिन गुजरात के लोग इसी प्रकार संगठित हो जाएंगे, भारत क्या हम तो पाकिस्तान भी हिंदू राष्ट्र बनवाएंगे। ભારતી બાપુ, જે રીતે કાલે અમદાવાદમાં બાબા આવ્યા હતા ત્યારે પણ એટલો જ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી, સુરતમાં આજે જે ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે એ કહી જાય છે કે વિરોધ હોવા છતાં પણ બાબાના દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે અને જ્યારે તેમણે શરૂઆત કરી ત્યારે ગુજરાત એ ભક્તિની જમીન છે, આ વાત તેમણે પહેલા પણ કરી છે અને આજે પણ કરી, કઈ રીતે જુઓ છો? જી દિવ્યાબેન, ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા હું એટલું જ કહીશ કે આજે ધીરેન્દ્ર શાસ્ત્રીજી સનાતન ધર્મ માટે બે કાર્યો કરી રહ્યા છે। એક તો સંગચ્છધ્વમ જે વેદની ઘોષણા છે એ સિદ્ધ કરી રહ્યા છે અને સાથે સાથે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત આ વૈદિક સૂત્રને પણ એ ચરિતાર્થ કરી રહ્યા છે। ન કેવળ ચર્મચક્ષુથી પરંતુ અંતરચક્ષુથી સમસ્ત સનાતની ભાઈ બહેનોને જગાડવાનું કામ કરી રહ્યા છે। એ બે કાર્યો ન કેવળ ગુજરાતીઓ માટે, ન કેવળ ભારત વર્ષ માટે, પરંતુ વિશ્વમાં વસતા સર્વે સનાતન ધર્મના ભાઈ બહેનો માટે ગૌરવનો વિષય છે। અને આજે એક હનુમાનજી મહારાજને કેન્દ્રમાં રાખીને જ્યારે અનેક દુઃખી લોકો પોતાની સમસ્યાનું સમાધાન માટે દિવ્ય દરબારમાં આવે છે અને હસતા હસતા પાછા જાય છે, તો એક સુકૂન છે અને બધા લોકો સુખી થાય છે। અને આપણી ભારતીય પરંપરા રહી છે કે સર્વે ભવંતુ સુખીનઃ। આ વિશાળ વિચારધારાને ધીરેન્દ્ર શાસ્ત્રી ચરિતાર્થ કરી રહ્યા છે, જેનું ગૌરવ સર્વે ભારતીયોને હોવું જોઈએ। રહી વાત ચમત્કારની, તો હું એ મિત્રોને કહું છું કે જે ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યા છે એ લોકોએ
એટલો તો વિચાર કરવો જ જોઈએ કે તમારાથી જે કાર્ય સિદ્ધ નથી થતું એ કાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સિદ્ધ કરતા હોય તો પછી એને સ્વીકારવા જ રહ્યા. આજે લાખો લોકો દિવ્ય દરબારમાં આવે છે. તમે ચમત્કારમાં માનો કે ન માનો એ વિષય મહત્વનો નથી, પણ આજે આસ્થાને ધ્યાનમાં રાખી અને લાખો લોકો આવે છે તો કાંઈ એનું કામ સિદ્ધ થઈ રહ્યું છે. અને જો આપની પાસે એ સમસ્યાનું સમાધાન હોય તો આપ પણ એ પ્રયોગ કરો તો બધા જ લોકો ત્યાં પણ આવશે. પરંતુ જો આપનાથી સિદ્ધ નથી થતું એ કાર્ય તો વિરોધ કરવાનો કોઈ અર્થ રહેતો જ નથી. જી શાંતભાઈ, આજે પહેલો જ દિવસ છે સુરતમાં જે દરબાર થયો છે તેનો, અને આ પહેલા જ દિવસમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ત્યાં વિરોધ થયો છે છતાં પણ સમર્થકોની સંખ્યા વધારે દેખાઈ રહી છે. દિવ્યા, સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે બાગેશ્વર ધામ એ પ્રભુ હનુમાન દાદાના આશીર્વાદ અને એમનાથી સિદ્ધ થયેલી એક પીઠ છે. અને બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી એ એના પીઠાધીશ્વર છે. જે રીતે બાબા બાગેશ્વર 24 કલાક હનુમાનજીના ચરણોમાં હોય છે એ રીતે હું પણ એક સનાતની હિન્દુ બ્રાહ્મણ છું અને હું પણ હનુમાન દાદાના ચરણોમાં રહેતો હોઉં છું. જે રીતે મહાત્મા ગાંધીજીએ પણ કીધેલું કે એ પણ એક સનાતની હિન્દુ હતા. પરંતુ સાથે સાથે તમે જુઓ કે બીજી બાજુ જે રીતે બાબા બાગેશ્વરના કાર્યક્રમો સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, તમામ જગ્યા ઉપર ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છે, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો આ કાર્યક્રમને ટેક ઓવર કરવાની કોશિશ કરે છે, જે રીતે છેલ્લા અઠવાડિયાથી બાબા બાગેશ્વરનો જે આ ધાર્મિક કાર્યક્રમ છે એને રાજકીય ઓપ આપવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, એ ગુજરાતની જનતાને, દેશની જનતા જોઈ રહી છે. ગુજરાત છોડો, ગુજરાત સિવાય પણ બાબા બાગેશ્વરના જે જગ્યા ઉપર કાર્યક્રમો થયા છે, કેમ એવું થઈ રહ્યું છે છેલ્લા 6 મહિનાથી કે ભારતીય જનતા પાર્ટી એને ટેક ઓવર કરે છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી એ 2D ના મોડલ ઉપર કામ કરે છે. ડિસ્ટોર્ટ એટલે કે કોઈ બીજી અન્ય રાજકીય પાર્ટીઓનું બગાડવું અને ડાયવર્ટ એટલે કે દેશમાં, ગુજરાતમાં આજે મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવા મુદ્દા ચાલી રહ્યા છે પણ એ ધર્મનો સહારો લઈ રહ્યું છે. એનું બહુ સચોટ કારણ કહું દિવ્યા તમને કે 2024માં લોકસભાની ચૂંટણી છે અને જે રીતે કર્ણાટક એક ચોથું રાજ્ય ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી ખસકી ગયું, એ રીતે હવે ભારતીય જનતા પાર્ટીને એવું લાગી ગયું કે ધર્મનો સહારો લેવો પડશે. પણ એ વાત હકીકત કોઈ જગ્યા ઉપર નથી. રહ્યો સવાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો, તો બાબા બાગેશ્વર ગુજરાતના તમામ તાલુકાઓમાં, તમામ વોર્ડ દીઠ એમના પોતાના દરબાર લગાવે, કાર્યક્રમ કરે, કારણ કે એ ધર્મનો ફેલાવો કરવાનું કાર્ય કરી રહ્યા છે. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ રાષ્ટ્રીય રાજકીય પાર્ટી છે. અમારું કામ છે ગુજરાતની જનતાનું દુઃખ દર્દ સમજવાનું, અને જ્યારે સરકારથી કંઈ ખોટું થતું હોય તો એ સરકારની એ પોલિસીનો વિરોધ કરવો. અમે ક્યારે પણ કોઈ ધાર્મિક કાર્યક્રમનો કે કોઈ ધાર્મિક સંત કે મહંતનો વિરોધ ઓફિશિયલી ઓન પેપર ક્યારે કર્યો નથી. કોઈ રાજ્યમાં નથી કર્યો. ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય કે બિહાર હોય, જ્યાં જ્યાં બાબા બાગેશ્વરના કાર્યક્રમ થયા છે, એટલે અમે બાબા બાગેશ્વરને ગુજરાતમાં જ્યાં કાર્યક્રમ કરવા હોય ત્યાં અમે એમનું સ્વાગત કરીએ છીએ. અમે કોઈ પણ જગ્યા ઉપર વિરોધ નથી નોંધાવતા, કારણ કે આ ધાર્મિક વિષય છે. ઓકે, આયોજકો પણ આપણી સાથે જોડાયેલા છે અને નિશાંતભાઈ, આપણે જે સવાલો કર્યા હતા ભાજપને લઈને, એ ભાજપના નેતા આપણી સાથે જોડાય એટલે એમને પણ પૂછીશું. રહીમ, આયોજકોની તૈયારી રાજકોટમાં કેવી છે? કારણ કે સુરતમાં પહેલા જ દિવસે મોટી સંખ્યામાં, કદાચ એ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે લાખોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા છે. રાજકોટમાં કેવી તૈયારી? કપાઈ છે, અવાજ નથી પહોંચી રહ્યો રહીમને. આપણી સાથે રમેશભાઈ જોડાયેલા છે અમદાવાદ, રાજેશભાઈ જોડાયેલા છે અમદાવાદમાં, તેમના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજેશભાઈ, અમદાવાદમાં કેવી તૈયારી? દિવ્યાબેન, અમદાવાદમાં તૈયારી તમે મીડિયાની માધ્યમથી જાણી શકો છો. કેટલી ધડામાર તૈયારી થઈ રહી છે, લોકોમાં કેટલો ઉત્સાહ અને ઉમંગ છે એ તમને સુરતમાં અને અમદાવાદ એરપોર્ટ ઉપર જોવા મળ્યું છે. એટલે ભક્તજન અને શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહેવાની છે એવું અમને અંદેશો છે. અને તમામ પક્ષ કે વિપક્ષના સભ્યોથી અમે એવું નમ્ર નિવેદન કરીએ છીએ કે આપ આ કાર્યક્રમને પોલિટિકલ કાર્યક્રમ બનાવવાનો પ્રયત્ન ના કરો. આપ આપણા કાર્યક્રમ સમજીને ધાર્મિક પ્રસંગને સહયોગ આપો. આ મારી નમ્ર વિનંતી છે તમામ સભ્યોને.
જે રીતે અત્યારે સુરતના દ્રશ્યો આપણે જોયા કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે, અમદાવાદમાં પણ શું લાખોની સંખ્યામાં એક જ સ્થાને તમામ ભક્તો આવી શકે, તમામ લોકો આવી શકે એ પ્રકારની વ્યવસ્થા છે? જી, ત્યાં આગળ વ્યવસ્થા અમે સારી એવી કરવાનો પ્રયત્ન કર્યો છે અને તમામ ત્યાં આગળ કોર્પોરેશનથી લઈને કલેક્ટર સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટથી લઈને દરેક વસ્તુ આવીને તપાસ કરીને ગયા છે. ઉમ્મીદ તો એવી છે કે વધારે પબ્લિક આવે એની અમે સારી વ્યવસ્થા અને સારું સુચારણ રૂપથી કાર્યક્રમ થાય એવી અમે પ્રયત્નશીલ છીએ. જોડાઈ ગયા છે અમારી સાથે. રહીમ, રાજકોટમાં તૈયારીઓ કેવી થઈ રહી છે? દિવ્યા, ચોક્કસપણે રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ છે તેના દ્વારા તાડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. રાજકોટની જો વાત કરું તો રાજકોટમાં ભવ્ય સ્ટેજ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. રાજકોટની દિવ્યા વાત કરીએ તો રાજકોટના મધ્યસ્થ રેસકોર્સ ગ્રાઉન્ડ કે જ્યાં લાખોની સંખ્યામાં જ્યાં મેળાનું ગ્રાઉન્ડ કહેવામાં આવે છે ને લાખો લોકો જ્યાં ઉમટતા હોય છે તે સ્થળ ઉપર જે આખું આ દરબાર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે આયોજકો સાથે જ સીધી વાત કરશું, કારણ કે આવતા સોમવારે એક ભવ્ય યાત્રા પણ નીકળવાની છે. લોકોને આમંત્રણ આપવા માટે અલગ અલગ વિસ્તારોમાં પણ જવાની છે. શું કહેશો? ખાસ જે તૈયારીઓની વાત કરી, રોજ આ જ સમયે તમામ સમિતિના લોકો એકત્ર થાય છે. આવતા દિવસોની તૈયારી, આજની શું કામગીરી, શું કહેશો? કયા પ્રકારની આયોજન ને હવે કઈ પ્રકારની તૈયારીઓ આગળ વધી છે, શું કહો છો? ધીરેન્દ્ર શાસ્ત્રીજી સૌરાષ્ટ્રમાં પહેલી વખત આવી રહ્યા છે. અમારા સમગ્ર રાજકોટમાં 61 લોકોના આયોજકની મોટી ટીમ સાથે હજારો કાર્યકરો આની તૈયારીમાં લાગી ચૂક્યા છે. અમારું 55x110 અને ઊંડાઈ 40 ફૂટ આવું ભવ્ય સ્ટેજ બની રહ્યું છે. પહેલી અને બીજી તારીખે જે અમારો કાર્યક્રમ છે એની તડામાર તૈયારીઓ જુદી જુદી સમિતિઓ અમારી કાર્યરત છે. દરરોજ સાંજે અહીંયા 200-300 લોકો સાથે મળી દરરોજે દિવસના કઈ ટાઈપનું આયોજન થાય, પબ્લિકને કઈ રીતે સારામાં સારી સુવિધા મળે, આ ટાઈપનું મેડિકલના આખા દવાખાના ઊભા કરી 108ની એમ્બ્યુલન્સથી માંડી ખાણીપીણી બધું ફ્રી ઓફથી કરી અને સારામાં સારો કાર્યક્રમ રાજકોટને સનાતન ધર્મને શોભે એ ટાઈપનો કાર્યક્રમ અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. શું કહેશો? કારણ કે રાજકોટનું મધ્યસ્થ ગ્રાઉન્ડ કહેવામાં આવે છે રેસકોર્સ. લગભગ અહીંની વાત કરીએ તો પબ્લિક પણ એટલી હશે, પાર્કિંગ ને આ તે વ્યવસ્થા કઈ પ્રકારની? અમે રાજકોટની જે મધ્યસ્થ આપણું શાસ્ત્રી મેદાન છે એની આજુબાજુમાં અમે 10 થી 12 મોટા મેદાન પાર્કિંગ માટે રાખ્યા છે. અલગ અલગ ઝોનમાંથી આવતા જે કાંઈ લોકો હોય એ સારી રીતે પાર્કિંગ કરી શકે. સારી રીતે 1-1.5 લાખ માણસો ભેગા થવાના હોય ત્યારે પાર્કિંગ એ અમારું મહત્વનું પાસું છે. તો એના માટે અમારી આખી આયોજક ટીમ એના માટે સતત ચિંતા કરે છે. રાજકોટ ચૌધરી હાઈસ્કૂલથી માંડી જે તે મોટા જે પ્લોટિંગ છે ત્યાં અમે લોકોએ જુદા જુદા વિસ્તારનું પાર્કિંગ રાખ્યું છે. વીઆઈપી લોકોનું અલગ, વીઆઈપી લોકોનું અને મેડિકલ અમારે આખા ગ્રાઉન્ડની ફરતી સાઈડ જે આપણો બીઆરટીએસ કે બાયપાસ રોડ તો ઇમરજન્સી ગાડી પણ તાત્કાલિક નીકળી જાય આ ટાઈપનું આખું લેઆઉટ પ્લાન અમારા યોગીનભાઈ છનિયારા એને બનાવેલો છે અને અમે સૌ આયોજક ટીમ એની સાથે લાગેલા છીએ. તો જે રીતના વાત કરીએ દિવ્યા, આયોજક ટીમ છે તે અલગ અલગ સમિતિ તૈયાર કરી છે. તમામ લોકો છે તે પોતાની કામગીરી નિભાવતા હોય છે. સોમવારે એક ભવ્ય શોભાયાત્રા રાજકોટની અંદર નીકળવાની છે. રાજકોટ વાસીઓને આમંત્રણ દેવા શું કહો છો? શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા એક ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા ધર્મયાત્રાના સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ સિટીના મુખ્ય માર્ગો જે રાજમાર્ગો છે એ રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રાનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને અમે પણ અનુરોધ કરીએ છીએ કે સનાતન ધર્મના કાજે સર્વે યુવાનો પરિવાર સાથે જોડાય અને આ શોભાયાત્રામાં પોતાના જે પણ પોતાનો સમય ફાળવી અને પોતાની ગાડીઓ સહિત અહીંયા પધારે. એનો સમય 3 વાગ્યાનો છે અને સાંજે 8 વાગ્યાની આપણી શોભાયાત્રા હાલવાની છે. એમનો 12 કિલોમીટર રૂટ છે અને આ શોભાયાત્રા ભવ્યાથી ભવ્ય થાય એવી અમે નગરજનો પાસે પ્રાર્થના કરીએ છીએ. તો જે રીતના વાત કરીએ દિવ્યા, સોમવારે 12 કિલોમીટરની આ ભવ્ય યાત્રા છે તે નીકળવાની છે. રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાંથી આ નીકળવાની છે. રાજકોટ શહેરના અલગ અલગ લોકો, વડીલો પણ આ શોભાયાત્રામાં જોડાવાના છે. એક વડીલ છે, આપણે સીધા તેઓની સાથે પણ વાત કરશું. દાદા, શું કહેશો? જે રીતના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, આપ કઈ રીતના જોવો છો અને શું કહો છો તેને? મને નહીં તો જે રીતના વાત કરીએ
શું કહેશો દિવ્ય દરબારને લઈને આપનું શું કહેવું? સામાજિક સદભાવના વિષય સાથે રાજકોટ સૌરાષ્ટ્રના તમામ સનાતન સમાજ એક થઈ અને આ કાર્ય કરે એવું અમારું ધ્યેય છે. તો જે રીતના વાત કરીએ સનાતન ધર્મનું આ કાર્ય છે, તમામ લોકો એક સાથે કામગીરી કરે તેવી વાત કરીએ છીએ. હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. જે અલગ અલગ સમિતિઓ જે બનાવવામાં આવી છે તે પોતાની કામગીરી કરી રહી છે. જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, એટલે અલગ અલગ સમિતિઓ પોતાની પર ડેની કામગીરીનું રાત્રિના રિપોર્ટિંગ કરતા હોય છે. આગામી દિવસે કઈ પ્રકારની કામગીરી કરવાની છે તેની પણ નામ જાહેરાત કરતા હોય છે. અને સાથે સાથે જે લોકો આવવાના છે તેના માટે તમામ વ્યવસ્થા પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ છે તે રાજકોટ બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. જી રહીમ, આપ અમારી સાથે જોડાય બદલ આપનો આભાર. મુદ્દાની વાતમાં ચર્ચા આગળ પણ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. एक बात तो साफ है, अगर नैक A++ है तो बेस्ट है. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. નિશા મરચી વાવા, નિશા મરચી વાવા, વાવા માટે વાવા, વીણવા માટે વાવા. આજે જ અપનાવો નિશા મરચી. पारुल यूनिवर्सिटी का ऑनलाइन MBA प्रोग्राम आपके प्रमोशन का एलिवेटर. पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. બસ હું આજ શોધી રહ્યો હતો મારા બિઝનેસ માટે, જે ફક્ત બિલ્ડિંગ નહીં પણ એના કરતા કંઈક વધારે હોય. હું છું ગણેશ ગ્લોરી 11, ગુજરાતનું પ્રથમ 2-વ્હીલર અલોટેડ પાર્કિંગ બિલ્ડિંગ, એ પણ અમદાવાદના SG હાઈવે જગતપુર એરિયામાં. દુકાન અને ઓફિસ 600 સ્ક્વેર ફીટથી શરૂ. તો ક્યારે કરાવો છો બુકિંગ? ફેઝ 2 બુકિંગ ઓપન. કોલ નાઉ 7567375000. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે ડોક્ટર શ્રદ્ધાબેન રાજપૂત પણ જોડાઈ ગયા છે, જેઓ ભાજપના નેતા છે. શ્રદ્ધાબેન, તમે થોડા લેટ પડ્યા. એ પહેલા નિશાનભાઈએ એક સવાલ કર્યો હતો કે ઠીક છે, બાબા આવ્યા છે, દરબારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, પણ એમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પણ જોડાય છે અને કદાચ એ રાજનીતિક રીતે તેને અસર કરી શકે છે. નિશાનભાઈને હું પહેલાં એમ કહીશ કે નિશાનભાઈ કોંગ્રેસના નેતાઓને બી જોડાવું હોય તો જોડાઈ શકે છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા કાર્યકર્તાઓ જે ધર્મની આસ્થામાં એમની માન્યતા છે તો એ જોડાઈ શકે છે. જો હું બિલીવ કરું છું, હું હિન્દુ છું અને હિન્દુ સંસ્કૃતિમાં બિલીવ કરું છું, જો મારે ભગવાનને શિવજીને જળ ચડાવવું હોય, મારે રામકથા સાંભળવી હોય, તો મને નથી લાગતું કે એક નાગરિક તરીકે મારે હવે કોંગ્રેસ જે કહે એ પ્રમાણે મારી ધાર્મિક સ્વતંત્રતા જ છે. અને એ ધાર્મિક સ્વતંત્રતાનો બધાને એક નાગરિક તરીકે અધિકાર છે પોતાનો અધિકાર યુઝ કરવાનો. જો આની અંદર આપને વાંધો હોય તો આપ કહી શકો છો. પોલિટિકલ પાર્ટીમાં, કોઈ પણ રાજનીતિ પાર્ટીમાં જોડાવું એ વ્યક્તિગત નિર્ણય છે અને એની સાથે સાથે વ્યક્તિગત પોતાની ધર્મ અને આસ્થા હોય છે. એટલે કોંગ્રેસ એવું ન કહી શકે કે ભારતીય જનતા પાર્ટીના નેતા કેમ જોડાય છે. આપના નેતા નથી જોડાતા, કોંગ્રેસના નેતા કોંગ્રેસ સંસ્કૃતિમાં કે એ આ ધર્મ નથી પાળતી, તો અમને બી કોઈ વાંધો નથી. અમે ક્યાં તમને કીધું છે? બધાની પોતાની ધાર્મિક સ્વતંત્રતા છે, એટલે આપ કોઈ પક્ષ ઉપર કટાક્ષ ન કરો. નિશાંતભાઈ, કે કહેવા માંગશો આપ? દિવ્યા, પહેલા તો સ્પષ્ટ કરી દઉં કે તમે જે બોલ્યા અને શ્રદ્ધાબેન જે સમજે એમાં થોડું કન્ફ્યુઝન છે. હું ક્લિયર કટ બોલ્યો કે સનાતન ધર્મના કોઈ પણ સંત મહંત ક્યારે પણ ગુજરાતમાં આવીને કોઈ પણ તાલુકા કે કોઈ પણ વોર્ડમાં પોતાના દરબાર, પોતાની સભા, પોતાનું આયોજન કરી શકે છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય એનો વિરોધ નથી કરતી. રહ્યો સવાલ સનાતન ધર્મનો, તો સનાતન ધર્મની પરિભાષા કદાચ શ્રદ્ધાબેનને નહીં ખબર હોય, હું સમજાવી દઉં. સનાતન ધર્મ એટલે શાશ્વત ધર્મ, એટલે કે સત્ય. સનાતન ધર્મ એક એવો ધર્મ છે કે જે પોતાના મૂલ્યોને વળગેલો ધર્મ છે. સનાતન ધર્મમાં સત્ય, અહિંસા, દયા, ક્ષમા, દાન, જપ, તપ આવા મૂલ્યોનો સમાવેશ થતો હોય છે, જેમાંથી એક પણ મૂલ્ય ભારતીય જનતા પાર્ટી કે એના કાર્યકર્તાઓ અનુસરતા નથી. એટલે સનાતન ધર્મ વિશે જે આટલા બંગડા ફૂંકી રહ્યા છે, છેલ્લા 6 દિવસથી જોઈ રહ્યા છે, બાબા બાગેશ્વર ના નામથી જે સનાતન ધર્મના ભારતીય જનતા પાર્ટી વાળા બંગડા ફૂંકી રહ્યા છે, એમને શોભા નથી દેતું. બીજી વાત,
કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ થતો હોય ધર્મના ફેલાવા માટે થતો હોય છે દિવ્યા. જ્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ રાષ્ટ્રીય રાજકીય પાર્ટી છે અને રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓનું કર્તવ્ય છે જનતાનું દુઃખ દૂર કરવાનું. એ ગુજરાતની જનતા હોય કે ભારત દેશની જનતા હોય, ધર્મનું કામ કરતું હોય છે. ધર્મના કારણે આપણા બાળકોમાં, આપણા પરિવારમાં સંસ્કારનું ઉદ્ભવ થતો હોય છે અને રાજકીય પાર્ટીના કારણે આ દેશ ચાલતો હોય છે, આ દેશનું સંવિધાન ચાલતું હોય છે અને સંવિધાનની ઉપર આપણા દેશમાં કઈ ના હોઈ શકે એ પણ ખૂબ જ સ્પષ્ટપણે કહેવા માંગુ છું. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે સનાતન ધર્મને પોતાની જાગીર માનીને બેઠી છે અને એવું સમજીને બેઠા છે કે કમલમથી સનાતન ધર્મ ઉપર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે, એ વાતનો કોંગ્રેસ પાર્ટી વખોડે છે અને એ પાર્ટીનો કોંગ્રેસ પાર્ટી વિરોધ કરે છે. અમે ક્યારે બાબા બાગેશ્વરજીનો કે બાબા બાગેશ્વર ધામનો વિરોધ નથી કર્યો. ઓકે, તમારી પાસેથી જવાબ લઈએ પહેલા આપણી સાથે જ્યોતિનાથ મહંત પણ જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે મહંત ગુજરાત ફર્સ્ટમાં. આપની પાસે આવું પહેલા શ્રદ્ધાબેન આપ જવાબ આપ્યો તો નિશાંતભાઈ. નિશાંતભાઈ, આપ જેટલું બોલ્યા છો ને ફરી વખત રિવાઇન્ડ કરીને સાંભળી લેજો. કોઈ પણ મેં તમને પહેલા કહ્યું કે ધાર્મિક આસ્થા એ દરેકની પોતાની વ્યક્તિગત આસ્થા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ કાલે પણ માનતા હતા કે હિન્દુ અમારી સનાતન સંસ્કૃતિ છે. અમે ગર્વથી કહીએ છીએ ને, હું અત્યારે ગર્વથી કહું છું કે હિન્દુ જ છું, મને એ બાબતમાં કોઈ ક્ષોભ નથી. પરંતુ મેં એક પાર્ટી જોઈન કરી છે એટલે હું રામકથાનું શ્રવણ ન કરી શકું, કારણ કે મેં એક પાર્ટી જોઈન કરી છે એટલે હું શિવજીને જળ ન ચડાવી શકું, એવું કોઈ બંધારણમાં નથી લખ્યું. અને તમે કોંગ્રેસ મને કોઈ નૈતિકતાના પાઠ ભણાવવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર નથી. અને કમલમે નથી કીધું કે સનાતન ધર્મ શું છે. આ તો વર્ષોની સંસ્કૃતિ છે જે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાંની એક સંસ્કૃતિ છે અને અમે એને ફોલો કરીએ છીએ કારણ કે અમારી સંસ્કૃતિ છે. હવે અમે પાર્ટીમાં જોડાયા છે કે અમારા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના છે, કાર્યકર્તાઓ છે અને અમે આ સંસ્કૃતિમાં બિલીવ કરીએ છીએ અને અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કારણ કે અમે સોફ્ટ હિન્દુત્વ વાળી પાર્ટી નથી કે જે જનેઉ છે એ જ્યારે ઇલેક્શન આવી જાય ત્યારે માન્ય રાહુલ ગાંધીજી કોર્ટ ઉપર પોતાનું જનેઉ બતાવે અને જગ્યાએ ત્યાં એમની ધાર્મિક જે છે ડેફિનેશન એ બદલી જાય. નિશાંતભાઈ સાંભળો, કોંગ્રેસને પેટમાં દુખે છે શું? નિશાંતભાઈ સાંભળો, કોંગ્રેસને પેટમાં દુખે છે શું કે અમે ડંકાની ચોટ ઉપર બોલી શકીએ છીએ કે અમે હિન્દુ છીએ, પણ કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ અને તુષ્ટિકરણની રાજનીતિ માટે કોર્ટ ઉપર જનેઉ બતાવીને સોફ્ટ હિન્દુત્વ કરી શકે છે, ટેમ્પલ રન કરી શકીએ છીએ. અને તમને પ્રોબ્લેમ શું છે? અમને અમારા ધર્મની ખબર છે. નાનપણથી મારી નાની માએ રામ કથા તુલસી જાતિ સમજાય છે મને. તમે ધાર્મિક પાર્ટી છો કે તમે રાજકીય પાર્ટી છો? તમે મારી પર્સનલ આસ્થાને ચેલેન્જ ન કરી શકો. પહેલા નક્કી કરો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓની પર્સનલ આસ્થાને કોંગ્રેસ પ્લીઝ ચેલેન્જ ના કરે. ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ ઉપર બરોબર છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ જો હિન્દુ ધર્મમાં બિલીવ કરતા હોય, એ ધર્મની પૂજા કરતા હોય તો એની અંદર તમારે કોંગ્રેસ કટાક્ષ કરવાનો કોઈ જરૂર નથી. કોઈ પાર્ટી કયા ધર્મને માને છે, કઈ પાર્ટી કયા ધર્મને નથી માનતી એની ચર્ચા નથી કરવી. નિશાંતભાઈ સાંપ્રદાયિક છે કે સાંપ્રદાયિક છે? શ્રદ્ધાબેન જવાબ આપે. ભાજપ છે ને તુષ્ટિકરણની રાજનીતિ નથી કરતી. ભાજપ ધર્મના નામે લોકોને તમારી જેમ વર્ગલાવાની અને એક તુષ્ટિકરણની રાજનીતિ નથી કરતી. પ્રાંતવાદની, જાતવાદની, કાસ્ટ પોલિટિક્સ ભાજપ નથી કરતી. આ દેશની અંદર ધર્મના નામે તુષ્ટિકરણની રાજનીતિ જો કોઈ પાર્ટીએ કરી છે તો કોંગ્રેસ પાર્ટીએ કરી છે. નિશાંત રાવલ સાંભળો, કોંગ્રેસે તુષ્ટિકરણની રાજનીતિ કરી છે, અપીસમેન્ટ કર્યું છે. પોલિટિકલ પાર્ટી થઈને ધર્મના નામે ઝઘડાવાનો, દંગો ફેલાવવાનું કામ એ કોંગ્રેસ પાર્ટીનું કામ છે, ભારતીય જનતા પાર્ટીનું નહીં. નિશાંતભાઈ મારી પાસે બીજા પણ કેસ છે. દંગા થાય છે, મણિપુર સળગી રહ્યું છે, મણિપુર સળગી રહ્યું છે. તમે લોકોએ સળગાવ્યું છે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ ત્યાં. મણિપુર પર આપણે અલગથી ચર્ચા કરીશું. ત્યાં પણ એ જ સમસ્યાઓ છે શ્રદ્ધાબેન અને એ સમસ્યાઓ વિશે પણ ચર્ચા થવી જોઈએ. હા, ડંકાની ચોટ ઉપર જ્યાં પણ આ દેશની અંદર આવી ઘટનાઓ બને ત્યાં કોંગ્રેસના લોકો જો. અરે મણિપુર પર ચર્ચા નથી કરવી. તમને સાંભળો, જ્યાં પણ આ દેશમાં દંગા ભડકાવવાનું ને અરાજકતા અને ભ્રષ્ટાચાર કરવાનું કામ હોય ને નિશાંત રાવલે કોંગ્રેસનું જ છે. ઓકે આપણે કોઈ રાજ્યની બીજા રાજ્યની વાત નથી કરવી. મારે ગુજરાત ઉપર વાત કરવી છે, ગુજરાતમાં. ઓકે, મારે જ્યોતિનાથજી મહંત પાસે જવું છે. મહંત, જે રીતે આજે ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા, ગઈકાલે પણ આવ્યા હતા, આજે પણ તેમણે સંબોધન કર્યું છે, ફરી એક વખત હિન્દુ રાષ્ટ્રની પણ વાત કરી છે. આ તમામ મુદ્દાઓને લઈને આપનું શું માનવું છે? જો સનાતનની વાત કે હિન્દુ રાષ્ટ્રની વાતનો અમારો કદી વિરોધ ના હોય. સમાજની અંદર
એકતાની વાત હોય ત્યારે પણ અમારો વિરોધ ના હોય. ધર્મના નેજા હેઠળ બધા એક થવું જોઈએ. રાષ્ટ્ર ભાવનાની વાત હોય તો ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું ભૂલીને એક થવું જોઈએ. પણ વાત અહીંયા આગળ અમારો વિરોધ એક જ વસ્તુનો છે કે ચિઠ્ઠીઓ કાઢે, પરચીઓ કાઢે. ચમત્કાર એ જાદુગરો કરે, ચમત્કાર સંતો ન કરે. આ યોગ્ય નથી. તમે ક્યાંક અંધશ્રદ્ધામાં લોકોને ઢસડી રહ્યા અને સમાજને ક્યાં લઈ જાઓ. આવી લાખો પબ્લિક ભેગા કરનાર ઘણા બધા ધર્મ સત્તા અને રાજસત્તાની વાત કરવા વાળા જેલ સત્તા ભોગવી રહ્યા છે. આ સમાજની તકલીફ જ છે કે 3 પ્રકારના સંતોથી આકર્ષાય છે, પણ 3 પ્રકારના સંતો, 3જા નંબરના સંતો પર તો કદી આકર્ષાતા જ નથી. એ લોકો બચારા ખૂણામાં પડી રહે છે અને તેમની પાસે બધું બહુ હોય છે, પણ તેને પોતાના આંગણે આયેલાનું કલ્યાણ કરે, પોતાની શક્તિની જાહેરાત નથી કરતા. પહેલા પ્રકારનો સંત છે તે વેપારી, તેને આડંબર કરવો, તેને બધું સોચ કરવો છે. બીજા નંબરના સંત છે તે મદારી છે, જે જાદુના ખેલ કરતા હોય છે. અને 3જા નંબરના સંત છે આ સમાજની અંદર તે અલગારી છે. તે અલગારી છે, તે ખૂણામાં બેઠો છે, એને કઈ પડી નથી આ સમાજમાં. એને પોતાના આવેલા ભક્તની કલ્યાણ કરવાની વાત છે, દેશના કલ્યાણની વાત હોય છે, ત્યારે આ સમાજે ઓળખવાની જરૂર છે. તમારે કોની જરૂર છે? આપે જે કહ્યું કે આ પરચા બતાવે છે, ચમત્કાર કરે છે, અથવા તો એને તમે પાખંડ પણ કહી રહ્યા હોય કે જાદુ પણ કહેતા હોય, જે પણ હોય, પણ લોકો તો ત્યાં સુધી પહોંચે છે. આપણે જે દ્રશ્યો પણ જોઈ રહ્યા છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે, તો લોકોએ કંઈક એવું જોયું હશે ને કે એ પણ ત્યાં પહોંચ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં. બેન, આટલા બધા લોકોની સમજ નથી હોતી. આ સમાજની અંદર સમજ હોવી જોઈએ, તો સમજ નથી. સમાજમાં એવું ઘણી વખત દેખાઈ આવે છે. આપણે ત્યાં કરી કુતૂહલ વશ પર લોકો જાય છે. બીજા નંબરની અંદર તમે જે પ્રશ્ન કર્યો તો બહુ ઉમદા પ્રશ્ન છે. લોકો આવી જ રીતે લાખો લોકો જતા હતા, ત્યાં અત્યારે જેલમાં છે. બાપ દીકરા બંનેના અંદર જતા હતા, લાખો લોકો જતા હતા, ટોળે બંધ લોકો જતા હતા. એવા જે હરિયાણાના છે, ત્યારે તો પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું, છતાં જેલમાં છે. એવા જ બીજા બી હરિયાણાના છે, એ બી જેલમાં છે. આવા તો 18 જણ જેલમાં છે બેન, જેની પાસે ટોળે ટોળા જતા હતા. સરવાળે શું? આજે સમાજને તમે ક્યાંક ગેરમાર્ગે દોરવાની કોશિશ કરો છો. સમાજ એક વખત આકર્ષાઈ જાય. મને ચિંતા એ જ વાતની ત્યાં સનાતન ધર્મની અંદર કે 18ની આજુબાજુની ઉંમરના લોકો જે હમણાં ઉમકડો છે, યંગસ્ટર્સ છે, તે લોકો અત્યારે ઘેરે દોડી ગયા છે. ને તેમને પછી એવી ખબર પડશે કે અમે છેતરાયા, ત્યારે આ સમાજની અંદર એના પ્રત્યાઘાત, એની આસ્થા ધર્મ પ્રત્યેની કેટલી ઓછી થઈ જશે કે લોકો ધર્મથી દૂર ભાગશે. આ એક ડરનો વિષય છે જે મને સતાવે. જી, આપણી સાથે ભારતી બાપુ પણ છે. અને ભારતી બાપુ, અત્યારે પણ સતત ત્યાંથી દ્રશ્યો પણ આવી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને પોતાની સમસ્યા તેઓ બાબાને બતાવી પણ રહ્યા છે. અને આજે પહેલા જ દિવસમાં આટલી જનમેદની છે. હજુ તો આગળ 3 તારીખ સુધી અલગ અલગ શહેરોમાં પણ કાર્યક્રમો થવાના છે, અમદાવાદમાં પણ આવવાના છે. તો શું આ જ પ્રકારની જનમેદની આપણને અમદાવાદ અને બીજા શહેરોમાં પણ જોવા મળી શકે? કરતા પણ વિશેષ અમદાવાદમાં ભક્તોની સંખ્યા જોવા મળશે, કારણ કે વર્લ્ડ હેરિટેજ સિટી છે અને તમામ રાજ્યોના લોકો અમદાવાદમાં આવીને વસ્યા છે. અને ધીરેન્દ્ર શાસ્ત્રીનું જે આકર્ષણ ગુજરાતમાં રહ્યું છે, એક કહો ઘોડાપુર, આસ્થાનું ઘોડાપુર ઊભું થયું છે. ભલે ગમે એટલો વિરોધ થાય છે, છતાં પણ એના સમર્થનમાં આજે લોકો એકત્રિત થઈ રહ્યા છે. 2 મુદ્દાની બાબતે, એક તો એક અવેરનેસ જે હિન્દુ ભાઈ બહેનોને એ કરી રહ્યા છે, અને સાથે સાથે એક યુનિટી હિન્દુ ધર્મમાં, એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, એ સૂત્રને ચરિતાર્થ કરી રહ્યા છે. અને બીજું, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ, તો આ વાતને પણ એ ચરિતાર્થ કરી રહ્યા છે. અને મેં પહેલા પણ કીધું હતું અને આજે પણ કહું છું કે સત્ય હંમેશા પરાજિત થાય છે, પણ ક્યારેય પરેશાન થાય છે, પણ પરાજિત નથી થતું.
અને એટલા માટે ગમે એટલી કસોટીઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને આવે તો પણ એ સોળે કળાએ ખીલીને દેશ અને સનાતન ધર્મની સેવા કરશે એવી એમના ઉપર બાગેશ્વર બજરંગ બલીની કૃપા છે. અને જેમ રશનીજે કીધું હતું કે જહાં સે બુદ્ધિ કા વિરામ હોતા હૈ વહાં સે શ્રદ્ધા કી શરૂઆત હોતી હૈ. તો આજે શ્રદ્ધાને સહારે પણ લોકો દિવ્ય દરબારમાં આવે છે, એમના દુઃખ દૂર થાય છે તો લોકો આવે છે. અને જેને વિરોધ કરવો છે એ લોકોને ફરી કહું છું કે તો જે સોલ્યુશન ધીરેન્દ્ર શાસ્ત્રી લાવી શકે છે એ સોલ્યુશન આપ લાવો તો લોકો આપને ત્યાં નહીં આવે. તો પ્રશ્ન એ છે કે આજે જે તેજો દ્વેષ થઈ રહ્યો છે લોકોને, અમુક જે હિત શત્રુઓ છે સનાતનના દેશના, એ લોકોની આ પીડા છે કે સનાતન ધર્મના લોકો ક્યારેય એકત્રિત ન થવા જોઈએ, ક્યારેક જાગૃત ન થવા જોઈએ. કારણ કે બુદ્ધ ભગવાન એક સૂત્ર કહેતા कि जो व्यक्ति भीतर से जाग गया है उसको गुलाम बनाना नामुमकिन है. तो आ बात अमुक लोकोने हजम थती नहीं, એટલા માટે જે લોકો પીડાય છે એ લોકો વિરોધ કરે છે. બાકી હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તો એમાં હું તો કહું ભાજપ નહીં, કોંગ્રેસ, બીજી બધી પાર્ટીઓએ જોડાઈ જવું જોઈએ. કારણ કે આ વાત સર્વે ભારતીયોની છે, સર્વે સનાતનીઓની છે. અને કોંગ્રેસ પાર્ટી હોય કે ભાજપ પાર્ટી હોય તો બધા જ લોકો હિન્દુ ધર્મના છે, એ બધી પાર્ટીઓમાં છે. તો બધાને ગૌરવ થવું જોઈએ કે જે ધીરેન્દ્ર શાસ્ત્રી કાર્ય કરી રહ્યા છે એમાં બધાએ એકબીજાની સાથે સપોર્ટર તરીકે ઊભા રહેવું જોઈએ. અને જો ચમત્કારની વાત કરીએ તો મને સ્વામી વિવેકાનંદનું સૂત્ર યાદ આવે છે कि विज्ञान जो है वो त्रिगुणात्मक है और बुद्धि का विषय है, और जो आध्यात्मिकता है वो त्रिगुणातीत और अनुभव का विषय है. तो आप आस्था को, स्पिरिचुअलिटी को कभी प्रयोगशाला में सिद्ध नहीं कर सकोगे. એટલા માટે જે બુદ્ધિથી પરની દુનિયા છે, અદ્રશ્ય જગત છે, જ્યાં માત્ર ને માત્ર આસ્થા જ એક સહારો છે, એને તમે ક્યારે પ્રયોગશાળામાં સિદ્ધ નહીં કરી શકો. અને જો આ વસ્તુ કદાચ વિજ્ઞાનથી પોસિબલ ચલો બને તો સમજો કે દુનિયામાંથી બધા ધર્મો, બધા ધર્મગુરુઓ, બધા જ હોલી બુક્સ એ બધા એક સેકન્ડમાં અદ્રશ્ય થઈ જશે અથવા નાશ પામશે. પરંતુ એ પોસિબલ નથી. હું ફરીથી કહું છું કે વિજ્ઞાન માત્ર ને માત્ર સગવડતા આપે છે, પરંતુ વિજ્ઞાન ક્યારે શાંતિનું કારણ નહીં બની શકે. કારણ કે શાંતિ એ પરમ તત્વનો વિષય છે, પરમ તત્વનો ગુણ છે. એટલા માટે બુદ્ધિથી પરની દુનિયામાં ધર્મ જગત જ લઈ જઈ શકે, બાકી કોઈ ઉપાય છે જ નહીં. અને ધીરેન્દ્ર શાસ્ત્રી આજે બાગેશ્વર ધામને નિમિત્ત બનાવી અને હજારો લોકોને ધર્મ તરફ જોડી રહ્યા છે, જેનું ગૌરવ તમામ લોકોએ